3.5 વર્ષ અગાઉ ઈડર તાલુકાના ખેત મજૂર પરિવારની 1 વર્ષીય બાળકી સાંજના સુમારે ઘરમાં રમવા આવતા બબ્બે દીકરીઓના શ્રી કડવા પાટીદાર કુળદેવી શ્રી જગતજનની રાજમાતા રાજરાજેશ્વરી શ્રી ઉમિયા માતાજી મંદિરનું સન 2017, 18, 19માં નિર્માણ થયું હતું. લિફ્ટ સાથેના ગુજરાતના પ્રથમ મંદિર, ગુજરાતનું 5મા નંબરનું મોટું મંદિર, ગુજરાતના 234મા નંબરના આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 24, 25, 26, 2, 2020 ફાગણ સુદ 3ના રોજ ભવ્ય અને શાનદાર રીતે ઉજવાયો હતો. તારીખ 26, 2, 2020ના રોજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. તે દિવસે વિક્રમ સંવતના ફાગણ સુદ 3ના રોજ પ્રતિવર્ષ માનો પાટોત્સવ ઉજવવાનું નક્કી કર્યું હતું. અગાઉ આવા 4 પાટોત્સવ ઉજવાયા હતા. તારીખ 2, 3, 2025ના વિક્રમ સંવત 2081 ફાગણ સુદ 3ના રોજ 5મો પાટોત્સવ ગુજરાતના ભામાસા સી.કે. પટેલ ઉમિયાવાડી, ગીતાબેન ચંદુલાલ પટેલ યુએસએ ઉમિયા, પથિકાશ્રમના દાતા સી.કે. પટેલ યુએસએ પરિવારના મુખ્ય યજમાન પદે તથા સહયજમાનશ્રીઓના સાનિધ્યમાં ભવ્ય રીતે ઉજવાયો. તારીખ 26, 2, 2025ના રોજ પ્રસંગને અનુરૂપ ભવ્ય બાઇક રેલી હિંમતનગર શહેરમાં ફરી હતી, જેમાં 250થી વધારે બાઇક સવારોએ ભાગ લીધો હતો. તારીખ 1, 3, 2025ના રોજ મંદિરની બાજુના પાર્કિંગ પરિસરમાં લોકપ્રિય કલાકાર સાગર પટેલ દ્વારા રાત્રે ગરબાની રમઝટ બોલાવી હતી. તારીખ 2, 3, 2025ના રોજ સવારે ઉમિયા માતાજીના રથે હિંમતનગર શહેરમાં શોભાયાત્રા રૂપે પરિભ્રમણ કર્યું હતું. આ દિવસે શુભ સવારથી આચાર્ય શાસ્ત્રી ભરતભાઈ અને તેમની સહાયક ટીમ દ્વારા સંગીતના તાલે પાટોત્સવની ઉજવણી નવચંડી યજ્ઞથી વૈદિક મંત્રોચ્ચાર સાથે થઈ હતી. મંદિરે ધ્વજારોહણ થયું. સાંજના શ્રીફળ હોમાયું, માની સમૂહમાં આરતી થઈ. ત્યારબાદ 6:30 કલાકથી સૌ ઉમા ભક્તોએ બ્રહ્મ ભોજન લીધું. 14,000થી પણ વધુ ઉમા ભક્તોએ 2 ટાઈમ પ્રસાદ લીધો હતો. મંદિરને નયન રમ્ય રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. આસોપાલવના તોરણો મંડપ પરિસરમાં બાંધ્યા હતા. ઉપસ્થિત સૌ શ્રદ્ધાળુઓ ઉમા ભક્તોએ માના દર્શન કરી શીશ નમાવી દાન દક્ષિણા ધરી ધન્ય બન્યા હતા. આ પાવન પ્રસંગમાં નાના મોટા દાતાશ્રીઓ, મંદિર સમિતિ, જે તે સમિતિના કન્વીનરો, ઉમા ભક્તો, સમાજ શ્રેષ્ઠીઓ, આગેવાનો, પાટીદારોમાં સત્તર સમાજના પ્રમુખ, મંત્રીઓ, ઉમા પરિવારના હોદ્દેદારો તથા કારોબારી સભ્યો, પરિવારના સભાસદો, પૂર્વ હોદ્દેદારો વગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાથી પ્રવીણભાઈ એમ પટેલ, વસંતભાઈ એન ચોકસી, ઈશ્વરભાઈ એ પટેલ, વસંતભાઈ કેપ્ટન, હર્ષદભાઈ કે પટેલ ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઉપરાંત ઉમિયા પરિવારની મહિલા પાંખ પણ હાજર રહી હતી. સેવા ટીમો, કાર્યકરો, રાહત કમિટી, ઉમિયા પરિવારના હોદ્દેદારો, સભ્યશ્રીઓ પ્રસંગનું સૌએ સમયદાન, બુદ્ધિદાન, શ્રમદાન, ધનદાન આપી પ્રસંગને સફળ બનાવ્યો હતો. પાટોત્સવ ઉજવણી સંબંધી સૌનો પ્રતિભાવ સારા રહ્યા હતા. અન્ય સમાજના લોકોએ પ્રસંગની નોંધ લીધી હતી. પ્રસંગ વિના વિઘ્ને પૂરો થયો હતો. આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર.